ગાઈસ, હર હર મહાદેવ. તો આજે અમે બનાવી રહ્યા છે સ્ટ્રોબેરીનો સૂપ. તો પહેલાં અમે કાઢી લીધા છે સ્ટ્રોબેરીના ઘાસ. અમે આમાં ઉમેરી છે ભૂરી ખાંડ. તો હવે આપણે સ્ટ્રોબેરીને મિક્સચરમાં મૂકી દીધી છે એન્ડ હવે આપણે આને ગ્રાઇન્ડ કરીશું. તો સ્ટ્રોબેરી ગ્રાઇન્ડ થઈને તૈયાર છે. હવે ચાખીએ આપણે. થોડા ખાંડની જરૂર લાગી રહી છે મને, પછી ખબર નહીં શેફ શું કહે છે. તો મેં કીધું હતું એ પ્રમાણે આમાં ખાંડ ઓછી છે એન્ડ હવે આપણે એમાં ઉમેરીશું ખાંડ. તો આપણો સ્ટ્રોબેરી સૂપ બનીને રેડી છે. એના ઉપર આપણે મૂક્યો છે વેનીલા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી. આ છે આપણા સ્ટ્રોબેરી સૂપનો ફાઇનલ લુક.